કેનેડા સરકારે તેના વાર્ષિક બજેટમાં મુસ્લિમો માટે હલાલ મોર્ટગેજ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય એવું કહેવામાં આવ્યું છે કે કેનેડામાં જમીન ખરીદનાર વિદેશીઓ પર 2 વર્ષનો પ્રતિબંધ રહેશે. આ યોજનાને મુસ્લિમ સમુદાય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી પહેલ તરીકે જોવામાં આવી રહી છે. તેમજ કેનેડા સરકાર દેશના લોકોને ઘરમાલિક બનવા માટે કામ કરી રહી છે. 16 એપ્રિલના રોજ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને નાણાપ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે ઓન્ટારિયોમાં સંસદ હિલ પર 2024 અને 25 માટેનું બજેટ રજૂ કર્યું હતું. આ દરમિયાન તેણે મુસ્લિમોને લગતા હલાલ મોર્ટગેજ વિશે વાત કરી. આ સિવાય તેમણે કેનેડિયનોને ઘર માલિક બનાવવાની વાત કરી હતી. સરકારના જણાવ્યા અનુસાર બહારથી વધુ લોકો કેનેડા આવતા હોવાથી કેનેડામાં જમીન અને મકાનોની કિંમત ઘણી વધી ગઈ, જેને કારણે કેનેડિયનોને જમીન અને મકાનો ખરીદી શકતા નથી. આને ધ્યાનમાં રાખીને વિદેશીઓ પર આગામી 2 વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2027 સુધી જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હલાલ મોર્ટગેજ ઇસ્લામી કાયદાનું અનુસરણ છે, જે વ્યાજ વસૂલવા પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે યહૂદી અને ખ્રિસ્તી ધર્મ જેવા અન્ય બ્રહ્માયિક ધર્મો પણ વ્યાજને પાપ તરીકે જુએ છે. ઇસ્લામ અનુસાર ઉધાર લઈ શકાય છે, પરંતુ તેના પર વ્યાજ વસૂલવું એ પાપ છે. આવી સ્થિતિમાં સરકારે મુસ્લિમો માટે હલાલ મોર્ટગેજ સ્કીમ શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેને વેક આઈડિયા ગણાવ્યો છે, જેનો હેતુ સમાજના એક વર્ગને ફાયદો પહોંચાડવાનો છે.